આપણે સારું અને ન સારું એ તમારે નક્કી કરવાનું. પણ એક વાક્ય યાદ આવ્યું એટલે વાત કરવાની ઈચ્છા થઈ. સરકાર વિશે છે, આ દેશ વિશે છે. પછી કયા સારા કયા નહીં તમારે નક્કી કરવાનું. ગુજરાતમાં ગોધરાકાંડ થયું. સરકાર કેની હતી? બીજેપીની. કેન્દ્રમાં બીજેપી, અટલ બિહારી વાજપેયી અને ગુજરાતમાં મોદી સાહેબ. ગોધરાકાંડ જ્યારે થયું ત્યારે થયું એ તો કોઈ કને કર્યું આપણે કોઈને કહેતા નથી, કોઈને કર્યું. પણ એમાં અટલ બિહારી વાજપેયીએ શું કીધું હતું કે રાજ ધર્મ નિભાવતા શીખો. મોદી સાહેબને કીધું હતું રાજ ધર્મ નિભાવતા શીખો. આ શબ્દ કેના હે? અટલ બિહારી વાજપેયીના. અને એમના જ પક્ષના હતા અને વડાપ્રધાન હતા. બરાબર. પછી એના પછી સરકાર તો પડી ગઈ. બરાબર. અટલ બિહારી વાજપેયીની સરકાર પડી ગઈ અને કોંગ્રેસની સરકાર બની. મનમોહન સરકાર આવી. મનમોહનસિંહ સરકાર જ્યારે આવ્યા ત્યારે ગુજરાતમાં આવતા બધી વાતે અહીંયા આવતા. હવે તમે જુઓ એમાં એમાં કેટલો વિખવાદ છે. જ્યારે હાલ હવે મોદી સાહેબ દિલ્હીની ગાદી પર બેઠા છે. બરાબર. દિલ્હીની ગાદી પર બેઠા છે તો કેટલા મુખ્યમંત્રીને પકડી જેલમાં ઘાલ્યા. એના પાસે બધું છે, ઈડી, સીપીઆઈ બધું આખું ચુનાવ આયોગ બધું એમની પાસે છે. બરાબર. કેટલાને પકડીને અંદર ઘાલ્યા. કેજરીવાલને ઘાલ્યો. પછી કેટલાય મુખ્યમંત્રીઓને અંદર પકડીને ઘાલ્યા. બરાબર. અને કોર્ટે એમને નિર્દોષ છોડ્યા. કેટલા મહિના જેલમાં રાખીને. બરાબર. તો એમના માથે કોઈ આરોપ લાગુ ન થયો તો કોઈ પણને એડી કોઈ બી પકડીને જેલમાં ઘાલ્યા. જો એ ટાઈમે જો બરાબર જો તપાસ કદાચ જો કરી હોય કોંગ્રેસની સરકારે તો કદાચ અત્યારે તો મોદી સાહેબ તપાસ નથી કરતા. એમ જો કે મનમોહનસિંહ સરકારે ખાલી તપાસ કર્યા વગર એમને જેલમાં થોડા દાડા ગાલીને જો રમણ સરકાર કરી હોત તો થઈ જત. પણ એમને નથી કરી. એમને ખાલી એટલું જ કીધું હતું કે નરેન્દ્ર મોદી જો વડાપ્રધાન બનશે તો દેશ માટે વિનાશકારી સાબિત થશે. હવે નક્કી તમારે કરવાનું કે આમાં કોણ સચને માર્ગે હેડે કોણ જૂઠને માર્ગે. જય ભીમ, નમો બુદ્ધાય. મને આ યાદ આવ્યું એટલે વાત કરવાની ઈચ્છા થઈ. જય ભીમ.